મોટી મીના ઘરે પહોંચી ગયા છે. જમવા બેસી ગયા છે. હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યુ વિડિયો. મારું નામ છે નિત્ય. આજનો મારો બીજો વ્લોગ છે. તો ચલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ. અત્યારે મને ઉપર ચા પીવા બોલાવે છે, તો ચલો અત્યારે આપણે જઈએ ઉપર. લાઈટ ઓફ કર દઉં. ના ભાઈ ચાલુ રાખું. અહીંયા દિયાબત્તી ચાલે છે એટલે. તો ચલો જઈએ ઉપર ગાઈઝ. તો ચલો ઉપર જઈએ ગાઈઝ. કે છે ચા પીવા. પરોઠા બન્યા છે ચામાં આજે. કલકેશ્વર થી સીધું ડાકોર ચા પાણી નાસ્તો કરી નીકળી જાવ અમદાવાદ. પેલો બધામાં પેલા ડાકોર જવું પડે, એ ડાકોર થી કલકેશ્વર. ગાઈસ અમે લોકો ચા પી લીધી છે. અત્યારે હું જે રૂમમાં છું અને મારો ભાઈ બી જોઈ લો તમે. અત્યારે મારી મમ્મી અને પપ્પા બંને જોબ જતા રહ્યા છે. અત્યારે હું અને મારો બી ઘરે એકલા જ છીએ. અત્યારે 11 વાગી ગયા છે, તો અમે લોકો જમવા બેસીએ છીએ. આ રહ્યો મારો ભાઈ. મેં જમવાનું જમી લીધું. હવે ઊંઘી જઈશ. અત્યારે 11:30 વાગ્યા છે, તો અત્યારે ઊંઘી જઈશ. કારણ કે 6:30 વાગે ઉઠ્યો છે એટલે. ઊંઘીને ઉઠ્યો. હજુ મારો ભાઈ ઊંઘે છે. તો આજે સવારે 4 વાગતા સમયે હવે ડાકોર જવાનો પ્લાન બંધ હતો. અમદાવાદ થી ડાકોર જવાનો પ્લાન બંધ હતો સવારે. બપોરે ગયો ઊંઘી ગયેલો અને અત્યારે છેક 6 વાગી ગયા છે સાંજના. તો હું અત્યારે ઉઠ્યો છું. તો કઈ નહીં, હું અત્યારે દૂધ પીશ. અત્યારે મારા ભાઈ અત્યારે પિક્ચર જોવે છે ફોનમાં. કઈ નહીં, હવે તો હું અત્યારે દૂધ પીશ. ગાઈસ રાતના 9 વાગી ગયા છે અને મારા પપ્પા અને મમ્મી એ મારી મોટી મીના ઘરે છે, કારણ કે અમારું ત્યાં જમવાનું છે એટલે તમે ત્યાં બી જઈએ છીએ જમવા. તો ચલો અત્યારે જઈએ. લાઈટ ઓફ કરી દઉં. ચાવી લીધી સાયકલ ની સાગર? એ હા, ગાડી ની. આ રહી ગાડીની ચાવી, લઈ લઈએ. ચલો ગાઈસ, હવે આપણે મળીએ સીધા મારી મોટી મીના ઘરે. નીકળી ગયા. મોટી મીના ઘરે પહોંચી ગયા છે. અત્યારે અંધારું છે ગલીમાં આખું. ક્યાં ગયા? પપ્પા ક્યાં ગયા? આ લપા ગાડીની ચાવી. તે મેં જ કીધું. જમવા બેસી ગયા છે. અત્યારે અમે લોકો જમી લીધું છે અને હવે કોઈ છે નહીં ઘરે. બધા કામ પર જતા રહ્યા છે. હવે મારી મમ્મી બધા મોટા પપ્પા બધા છે ને, એમાં મોટા મીના જૂના ઘરે છે એટલે અત્યારે બધા ત્યાં ગયા છે. તો આ નવું ઘર છે. મારી મોટી મમ્મી છોકરો યાર કે મારો મોટો ભાઈ એ અહીંયા આવશે. મોટા મીના ઘરેથી આવી ગયો છું. હું અને મારી મમ્મી રાતના 12 વાગે અભ્યાર આવ્યા એટલે મારા પપ્પાના સાગર તો કેમ આવી ગયા. એ લોકો ઊંઘી ગયા છે. જો તો ગાઈસ, તમને આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો. અને વ્લોગ સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરના. મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી બાય.